જણા કડા અને અમારા બ્લોગમાં તમે જોતા રહેજો. શેડ સુધી તમારે બતાવવામાં આવશે કે કડા 3 જણાની રાઈડ. આજ 3 જણા, કાલ 2 જણા હતા, આજ 3 જણાની રાઈડ. અને કાલ તો જનરલ હતું પણ આજ તો પર્સનલ આ મારી જોડે. અને આજ તો દબ્બાઈને રાઈડ થવાની અને બીજું આમાં ધવલભાઈ બોલવી. બોલો ધવલ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. અને તમને આજે અમે ફરવા લઈ જવાના છીએ બ્લોગમાં કડા, ઊંઝાથી કડા સદીમાના મંદિરે. આજે રવિવાર છે એટલે દર્શન કરવા નીકળી ગયા છીએ અમે ત્રણ. આજે રંજીતજી અમારા અને સિદ્ધરાજભાઈ થોડું મોટું કરતા દારૂ લાગે. આજે સિદ્ધરાજભાઈ અને છેલ્લા સુધી બ્લોગમાં બને રહેજો. અમે તમને દર્શન કરાવીએ વડા શ્રી સતી માતાના. જય માતાજી. બ્લોગમાં બનેલો. અને આવી ગયા છીએ અમે તડપ વાડીનાથ. જય ગોગા મહારાજ. તડપ વાડીનાથ જોઈ શકો છો તમે. આ રહ્યું આપણું તડપ. અને આ ઉતરણ તો એની ટાઈમ રોડ ઉપર જ બેવા મળે, બાકી જો જગ્યા મળતી નહીં. એવું લાગે ઓફિસ બનાવેલી હોવાની. કાલે અમે હોય તો કૂતરો હોય બેઠો હતો, અત્યારે અહીંયા રોડ વચ્ચે જ બેઠો. કૂતરાનો ઓફિસમાં પાણી ભરાઈ ગયું લાગે. આ રહ્યું વાડીનાથ. હર મહાદેવ હર. આ જો હજી કોણ ચાલુ કાલ ગાઈસ, આ તિરુપતિ જે પાછળ નદી છે એની પાછળનો લુક સારો જોયું આપણે વિડીયો. અમે એક વખત વિડીયોનું શૂટિંગ પણ વર્ક થયેલું હોય. ઝોમ્બી વાળો ડ્રાઈવર ચેન્જ થયો તો કયો? અને ડ્રાઈવર અમારે ચેન્જ થઈ જાય. બુલેટના ડ્રાઈવર તો પંચર આલ્યું હોય. અમને ફાવતું નથી એટલે આપણે બેવું પડ્યું. પણ આવરણ એટલે આપણે ચલાવવું પડે. જો મિત્રો મને નહીં ખબર પણ તમે બતાવી દીધી તો કારણ કે અમે નવાઈ તિરુપતિ પાછળ નથી. હા, તિરુપતિ પાછળ. તિરુપતિ આવવું હોય ને તો એ નદીએ થઈને જવાનું. મફતમાં કૂદી વંડો કૂદી જતું જવાનું. કોઈ વાયરો નહીં હોતું ભાઈ. આ ફેંક બધું. ના ના, સાચી વાત. મોટી દિવાલ હોય ને વાયર બોધેલા એટલે મોટી ટ્રાય ના મારતા, ખોટા માર ખાઈ ઘેર આવી ગયો. એવું નહીં હો. તારી કાલી ગેલી બેડી વાતોની લાગી. લાકડા જો અવાજ ચાલુ કરી દીધો હોય એને. તમે મોહ્યો કે માયા આ હોય જે સામનાવાળા ને એ હાઈડ્યો મસ્ત બનાવે. તો તમારા વાળવા લઈ જાય તો લઈ જાય. અને વારવા વાળો જોવો તો એ ભાઈ બેઠો હોય રંજીતસિંહ. વારી જા તમારા ઘેર. એને 15 બધા તિરુપતિનો રાખા કરો ભાઈ. હા, મજૂરી રાખા કરો ભાઈ. જમવા લાગે. કોમેન્ટ કરો ભાઈ, ઓને મજૂરી રખાય કે ના રખાય. એ ભાવ 15,000 માં કચરો વારવા ખાલી. કચરો એકલો જો, બીજું કોઈ નહીં ભાવ. પોતું પોતું ના, એ બધું ના આવે. તને કયું લાગે? આ યુટ્યુબરનો પગાર વધારો. જય માતાજી મિત્રો, આગળ બતાવું તમને. બ્લોગમાં બન્યા રહો. તો હાય ગાઈસ, ફાઇનલી અમે આવી ગયા છીએ વિસનગર. અને આ વિસનગરના રસ્તા તો એક નંબર ખરાબ થઈ ગયા છે. હા, નગરપાલિકા કોઈ ફોર્મ વ્યવસ્થિત કર્યું નહીં. યુટ્યુબમાં પૈસા કમાઈએ તો કરી દઈએ. આટલું બધું ના ભેગું થાય યાર. આખું વિસનગરના રસ્તામાં કરવાના. કોક માતાજીનું લાગે. હરખાઈ મારું મંદિર આવ્યું વિસનગરનું. અને કોઈક પ્રોગ્રામ લાગે, કોઈક માતાજીનું ગમે તે હોય. બધી ખાસી ભીડ હતી. અને મિત્રો બીજી વાત એ કે ધવલભાઈને પહેલાં તો લાગ્યું કે ડ્રાઈવર પાકા છે. પણ થોડું ચલાવી તારે ખબર પડે કે ડ્રાઈવર આવે મારા જેવા જ છે. વાયરો નહીં મિત્રો. બધી હાથમાં નહીં મારે બાઈક મારે નહીં આપણા હાથમાં. તો ફેંકા બધું યાર. બ્રેક મારતા નહીં આવતો યાર. ખાડા આવે તો કુદાડી જ નાખે. એ
તો મિત્રો ત્રણ તમારી પલ્સરમાં તમને ખબર જ હોય ડ્રાઈવરની શું હાલત થાય સમજી જો હવે હજી કહેવાની જરૂર પડતી નહીં. તો મિત્રો આગળ જોતા રહેજો. રસ્તો બતાવજો લે રસ્તો બતાવી દઈએ તો મિત્રો આ રસ્તો છે જોઈ લો. અલ્યા મને રસ્તો બતાવજો તારે રસ્તો બતાવો. યાર હા યાર આ હમું બોલતો નહીં મિત્રો આ રહ્યો. મને રસ્તો બતાવો છો જવાનું તો વાંધો નહીં અમે આગળ જોતા રહેજો બ્લોગ અમારો અમે બતાવીએ બજાર આવશે વિસનગરનું. મિત્રો આ જે રસ્તો રહે ને એનો રસ્તો બાયપાસ જવા માટે હ પણ અત્યારે એ બંધ હ એટલા માટે આપણે બજારમાં થઈને જવું પડશે. એટલે રિંગ રોડ અત્યારે પુલ બનવાનું ચાલુ હ. રિંગ રોડ કે હાઈવે રિંગ રોડ એવું બાયપાસ નહીં આ ગાંધીનગર વાળા નહીં યાર. એ રિંગ રોડ કહેવાય લે હાઈવે 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 બસ તે હાઈવે એનો બંધ અત્યારે કોમ ચાલુ પુલનું એટલા માટે હવે થઈ લીધી. હવે ડાયરેક્ટ ફાટક આવે ફાટક બંધ હોય એટલે બહુ જ પ્રોબ્લેમ થાય. જે હું ચલાવું એટલો ફાટક બંધ નહીં હોય. ટ્રાફિક છે ને આપણે જે તમે હાઈવે બતાવ્યો એટલા સુધી હોય છે પણ અત્યારે ફાટક બંધ થાય એટલે વાંધો નહીં. ને દર વખત અમે ભડકાઈ જ છે કારણ કે અમે રવિવારે આવીએ ફાટક બંધ જ હોય છે અને અમે એવું બજે 4 વાગે આવીએ અને અત્યારે કેટલા વાગે આવ્યા આપણે 1 વાગે આવીએ એટલે ફાટક થઈ ગઈ પણ બધા ગાડીઓ નીકળતી નહીં એટલે પ્રોબ્લેમ વધારે થતી નહીં. તો મિત્રો આ આવી ગઈ ફાટક અને આમાં ધવલભાઈનું બાઇક તો સ્લો પડી ગયું હા હા શું ખાડા છે મિત્રો જો આ ખાડા જો શું ખાડા છે પડીએ ને તો તળિયમ બળે બધું તૂટી જાય એવું હોય. અને મિત્રો બસ સ્ટેશનની બાજુમાં જ જે આપણે કોલેજ છે કહેવાય કોલેજ આરી મારા સાહેબ ભણ્યા હતા એરી કોલેજ આવી એની નહીં જાય છેલ્લાથી કોલેજ કહેવાય આરી આપણા સાહેબ હોય ભણ્યા હતા તને ખબર જી આ રવિકાંત ના તો હિતેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ સાહેબ અમારી આ કોલેજમાં ભણ્યા હતા. આ કોલેજ નહીં કોલેજ આલે આ કોલેજ છે મિત્રો જોઈ લો તમે કોલેજ બહુ મસ્ત કોલેજ મજા આવી જાય. પણ નવા ઉસમાં હો તમારે મિત્રો ભણવાનો રસ હોય ને એરિયા જોડે આવે એટલે રખડવું હોય નહીં તો અમારા મોઢામાં આવી જાય ટિફિન ભગવાન અમે એના જ વિદ્યાર્થીઓ છીએ. અમે ભણીએ અહીંયા તો વર્ષો આગળ 12 મહિનામાં 2 વખત જવાનું પરીક્ષા આલવા બાકી નહીં જવાનું. આ વિસનગરનું બસ સ્ટેશન આવી ગયું જો ખાલી જોરદાર બસ સ્ટેશન હવે એટલું બધું કડક છે ને કે તમને ચૂકવાય ના મળે મસાલો ભરવાનું હતું કે છે તો મિત્રો જોતા રહેજો વ્લોગ. ધવલભાઈને હું રસ્તો બતાવું પછી ચાલુ કરું વ્લોગ. તો હાય ગાઈસ આવી ગયા છીએ વિસનગરની આગળ. તમને વિસનગરની બજાર બતાવી નહીં તમને માફ કરજો પણ આ ચાલુ થઈ ગયો તો વરસાદ ચાલુ થયો એટલે બીજી પ્રોબ્લેમ હતી કે ભીડ વધારે હતી તો અમે તમારે ડાયરેક્ટ હવે અમે નીકળી ગયા કડાવાળા રોડ ઉપર અને વાથી લગભગ ગણો ને 3-4 કિલોમીટર આગું હશે. અને આમાં ધવલભાઈ રાઇડિંગ કરી ભાઈ ગમે તે વરસાદમાં બાઇક એમાં ચલાવજો જીવના હાચવજો 10 મિનિટ મોડું થાય કોઈ જવાનું નહીં. બાઇક તેમાં ચલાવો તમારું તો નહીં પણ ઘરનું વિચારીને તેમાં ચલાવો. બાકી તમે મરી જાઓ તો તમારે કોઈક થાય તો ઘરમાં શું હાલત થાય તમારે ખબર જ છે. એટલે ગમે તે આ જો બાઇક આગળ જઈજો તેવું ચલાવો જાજુ કોઈ કહેતો નહીં. અમે તો બાઇક ચલાવો ને તો તેવું જ ચલાવવાનું બાકી સ્પીડમાં તકલીફ થાય. આ જો આ ગાડી ચલાવે જો તમે જોયું આ કેમેરામાં પોઈન્ટ થઈ ગયું. હાય મિત્રો આ કોક આવી ગયું હાય જોરદાર ડેમો ચલાવે યાર આ તો મિત્રો ખાલી મજાક કરતો હતો બાકી તેવું જ ચલાવો. પાણી આવી ગયું એટલે ચેક ઉપર આવી ગયું વચ્ચે વાત તો જળમાં પાણી પી ગયું. જોયું પૂરા હજારો ગાળો મારા ચંપલ ને એકાતા રહી ગયો ભાઈ. અને બીજી વાત એ કે ધવામાં ધૂપ લગાવી ધોવાની કલર ઉતરી ગયો જો મોઢું જોવા ડાબી જોવા તમે પેલા જેટલા ધોળા લાગતા હતા
હવે જુઓ એ તો ભાઈ આપણા પિક્ચરમાં અજય દેખા ને કો તો શાહરુખ ખાને કોકે કીધું જ છે કાલે હું તો ક્યાં હુઆ દિલ વાલે ચોઈટો યાર બે મારા મારી દીધો આ ચોઈટો હા હું રાઇડિંગ કરતો હતો ને તારા ગાડી લીધી હતી જરા ભાઈ તારા આ પડી ગયો તો ભાગી પ્રોગ્રામ જોડી આગળના પગ ઉપર જો ખાલી મિત્રો ચોમાસામાં ફરવા આવવાની આમ તો મજા આવી જાય કારણ કે જો ખાલી વાતાવરણ કેવું ધૂપ છે જો આ જુઓ આ બાજુ જુઓ માયા એવી સ્માઈલ તો જોઈ લો ખાલી ભાઈ વાવાઝોડું તૈયારી થઈ રહી છે અને લોકો બન્યા રહેજો ભૂલ ના થાય તમારી આગળ આવો ભૂલ વાવાઝોડું ચાલુ છે લોકો બન્યા રહેજો લે આગળ બતાવીએ તમારા સચમાનો જવાનો રસ્તો જે વાળવાનો હોય જય માતાજી મિત્રો આગળ આવો આ જે સીધો રસ્તો જાય ગાંધીનગર બાજુ જાય છે અને આરો રસ્તો જે સતીમાના કડા મંદિરે જાય કડા જવા માટે પેલા કડા તો ગામ આવી ગયું પણ આ મંદિરે જવા માટે રસ્તો જો ખાલી આ બોર્ડ સિદ્ધેશ્વરી માતા લખ્યું હવે આ કેમેરા પાણી જતું રહેશે बारिश बहुत ज़्यादा है और हमको कुछ दिखाई नहीं दे रहा है मन બધું દેખાયો બાઉ ચલાવું એટલે फिर भी वीडियो उतार रहे हैं એટલે થોડું હિન્દી બોલે તો સારું લાગે કે ભણેલા એવું અત્યારે એવું ખબર બધા ભણ સમજી એટલે થોડું જરૂરી છે અને મિત્રો વરસાદ બહુ વધારે પડવા મળ્યો છે એટલા માટે બ્લોગ બંધ કરું છું તમે જોતા રહેજો જય માતાજી તો હાઈ ગાઈસ ફાઇનલી અમે કડા આવી ગયા છીએ જો આ ભક્તોની ખાલી લાઈનો તો વરસાદ ચાલુ હોવા છતાં પણ તો ભીડ હમણાં હવે ડાયરેક્ટ મંદિરમાં દર્શન કરવા જઈએ એ આ મંદિર રહ્યું અને રવિવારની લારીઓ બારીઓ બહુ વધારે હોય ખરીદવા જેવું હોય સારું હોય એ વખત સતીમાના ધામે આવજો દર્શન કરવા અને મારા બ્લોગમાં બનાવી રહેજો જય માતાજી જય માતાજી મિત્રો ચંપલ કાઢવાનું હોય અને આ પાણી પીવાની ઠંડક પરબ હાલ પણ ધોવા હોય જે કરવું હોય આ સાઈડ આવતા રહેજો અને આ સાઈડ માટે જગ્યા આવી ખુલ્લી અંદર જઈને તમારા સતીમાના દર્શન કરાવીએ બનાવી રહેજો બ્લોગમાં જય માતા મિત્રો અમે સતીમાના મંદિરમાં આવી ગયા છીએ મંદિર છે હનુમાન મંદિર એટલે જોતા રહેજો હા સતીમાનું મંદિર છે અંદરનો માહોલ આજે પેલી લીલી ટિકિટવાન લીલી કરી દીધી હોય આ મંદિરની અંદર જઈ રહી છે મિત્રો ફાઇનલી અમે દર્શન કરીને બહાર નીકળી જઈએ અને હવે ઘરે જવાની તૈયારી છે હવે પાછી રાઈડ ચાલુ થઈ જા જોતા રહેજો આગળ બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો એ ગધેડા ગયા બહુ શરમાયો અરે પેલા જો રિએક્શન જુઓ ખાલી રિએક્શન જુઓ